ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ આના માટે જે રનિંગ કરે છે લોકો, રનિંગ કર્યા પહેલા શું કરવું જોઈએ, રનિંગ પછી શું કરવું જોઈએ, તો આ વિડીયોનો ટોપિક એના ઉપર છે મિત્રો. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, બધાને રનિંગ કરાવું છું. આજે આપણે જે રનિંગ કર્યા પહેલા હોમઅપ શું કરવું જોઈએ, આજે આપણે હોમઅપનો વિડીયો અત્યારે ચાલુ કરીએ છીએ. તો હોમઅપ શું કરવું જોઈએ અત્યારે તમે હોમઅપ જોઈ શકો છો. એના પછી હોમઅપ થયા પછી તમારે ટ્રેચિંગ, રનિંગ પછી ટ્રેચિંગ શું કરવું જોઈએ એ વિડીયો પણ હું તમને બતાવીશ. તો વિડીયો સંપૂર્ણ જોજો, સરળ ભાષા ગુજરાતીમાં હશે ને વિડીયો સ્કીપ ન કરતા. મારવાના છે 15. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. સ્ટાર જમ્પ ચાલુ કરો એક સાથે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હાઈ નીચ ચાલુ કરો ફાસ્ટ. ચલો 1 2 3 4 5 6 7 8 9 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બેઠક ચાલુ કરો. 20 મારવાની એક સાથે. ચાલો 1 હા 2 3 4 5 6 7 8 9 10 11. થોડા નીચે બેસો, નીચે બેસો હજી. ચલો હા ચાલુ રાખો, ચાલુ રાખો. 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. આજે કેટલા રાઉન્ડ મારવાના છે? 13. બરાબર, 13 રાઉન્ડ નો સમય જોવે આજે. બધાના મોબાઈલ ચાલુ કરો, સ્ટોપ વોચ, અને 13 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના. પૂરેપૂરા પગ નીચે અને પૂરેપૂરા ઉપર, ધીરે ધીરે સ્લો અને પછી ફાસ્ટ. બરાબર હા, લઈ જાઓ પગ અંદર, લઈ જાઓ, લઈ જાઓ પગ અંદર. હા ચલો કરો. ચલો 30 સેકન્ડ સળંગ કરવાનું છે. વેરી ગુડ મિત્રો. રનિંગ કર્યા પછી તમે આ રીતના હોમઅપ કરી શકો છો. જે સ્ટ્રેચિંગ કરીએ છીએ આપણે, જે તમારા પગની લેન્થ ખુલશે અને તમને જે મસલ ટીસ્યુ ફાઈબર વધારે ફાટશે અને પછી તમે ડાયટ કરશો કન્ટિન્યુ તો તમારું રિકવર જલ્દી થશે. તો આ રીતના કરવું જરૂરી છે. 30 સેકન્ડ સળંગ, 30 સેકન્ડ ફાસ્ટ કરો. ચલો હવે સ્પીડ વધારો. એમાં પૂરેપૂરા પગ નીચે. હા સ્પીડ પ્લસ કરો. ઓકે ચલો પગ ખોલ નાખો, ટોચ ને ટચ કરો. હા ચલો 30 સેકન્ડ સળંગ. ઘૂંટણ નીચે, ઘૂંટણ નીચે. ચલો વેરી ગુડ. આ તમારી હેમસ્ટ્રિંગ, પૂરેપૂરી હેમસ્ટ્રિંગ ખેંચા છે. આમાં ઘૂંટણ નીચે રાખશો તો કાપ્સ ખેંચા છે. જે સ્ટ્રેચિંગ થવું પડે કમ્પ્લીટ સ્ટ્રેચિંગ થશે. તો આ વસ્તુ ભૂલવાની નથી. બરાબર છે? ખેંચો હજી 30 સેકન્ડ કરવાનું. ખેંચો, ખેંચો જી. હા વેરી ગુડ. ઓકે ચલો ઉભા થઈ જાઓ એક સાથે. બધા ઉભા થઈ જાઓ. ચલો આમાં પણ હાથ ઉપર કરીને પૂરેપૂરું નીચે આવો અને હોલ્ડ કરો. હા ખેંચો નીચે, આવવા દો પૂરેપૂરું નીચે. હા ઓકે ના, એક જ ધારો, એક જ હોલ્ડ જ કરવાનો છે. હોલ્ડ 30 સેકન્ડ નો હોલ્ડ જોવે પૂરેપૂરો. ઘૂંટણ થી પગ બધાના સીધા જોવે, પગ સીધા. હા કોશિશ કરો કે આંબી જવા પડે. એર બાર કાઢો, એર બાર કાઢો. એ રીતના એર બાર કાઢીને ટચ કરો ઘૂંટણ પર. વેરી ગુડ. લાસ્ટ 10 મોર. બરાબર છે. ચલો સૂર્ય નમસ્કાર ની પોઝિશન માં આવો. એક પગ આગળ, હાથ અંદર રહેશે અને એક પગ પાછળ. પૂરેપૂરું લેફ્ટ પગ પેલા કરો બધા એક સાથે. ચલો સ્ટાર્ટ. હા પગ બહાર લાવો,
પગ બહાર લાવો. ઓકે, હા, ઓકે, પગ બહાર લાવો બેટા. હા, અને પૂરેપૂરું અંદર. ઓકે, કરો જી ઉપર, નીચે 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 ઝૂકો. તમે આ રીતના નીચે ઝૂકો અને ઉપર કરો, માથું ઉપર કરો. વેરી ગુડ. કમર થી માંડીને હેમસ્ટ્રિંગ સુધી અને પૂરેપૂરું પગની લેન્થ ખોલવા માટે આ બહુ જરૂરી છે સ્ટ્રેચિંગ માટે. જે તમે અત્યારે રનિંગ કર્યા છો તો મસલ ફાઈબર ફાટ્યા એની પછી આ વસ્તુ કરવી જરૂરી છે કે પેન ન થાય. ચલો પગ બદલો. 10 થી 20 સેકન્ડ કરી શકો છો, એનાથી વધારે કરવાની જરૂર નથી. ઓકે, બહુ વધારે પણ સ્ટ્રેચિંગ કરવાનું નથી. ઓકે, જેટલું બને એટલું નોર્મલ. રનિંગમાં વધારે ધ્યાન આપવાનું છે કેમ કે ઓલરેડી રનિંગ કરીને આપણા મસલ ટીસ્યુ ફાઈબર ફાટી ગયા છે, તો વધારે પડતું સ્ટ્રેચિંગ પણ નથી કરવાનું. ઓકે, ચલો સ્કોટની પોઝિશનમાં આવો. 30 સેકન્ડ હોલ્ડ કરશું સ્કોટમાં. સુમો સ્કોટ ચાલુ કરો. સુમો સ્કોટની પોઝિશનમાં આવી જાઓ. ચલો, હા, ઓકે, વેરી ગુડ. ચલો નીચે બેસો બધા એક સળંગ ને હાથ સીધા રહેવા પડે. હાથ સીધા રહેશે. કરો હાથ સીધા, કરો, નીચે બેસો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. નીચે 11 12 13 14 15 16 17 18 19 20. લાસ્ટ 10 માં આવશે હજી. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. પુશઅપ ની પોઝિશનમાં આવી જાઓ. ચાલો, પુશઅપ ની પોઝિશનમાં 10 મારવાના રહેશે. ઓકે, ક્રોસ થઈ જાઓ. આમ સીધા નો આવો તો ક્રોસ થઈ જાઓ થોડા થોડા બધા. વેરી ગુડ. ઉભા રહો, હું કહું ત્યારે ચાલુ કરો બધા એક સાથે. ઓકે, ચલો આવી જાઓ, ફટાફટ કરો. ચલો જલ્દી. ચલો સ્ટાર્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હજી 20 બાકી. 10 નો સેટ થઈ જાય એટલે 10 થી 20 સેકન્ડ રેસ્ટ કરો અને ફરીથી ચાલુ કરવાનું છે. ઓકે, ચલો પોઝિશન પર આવો. 10 સેકન્ડ આમ જ થઈ જશે. પોઝિશન પર આવી જાઓ. ચલો ફટાફટ પોઝિશન પર આવો. ચલો, ઓકે, ચલો 1 2 3 4. બરાબર ઉપર આવ, બરાબર ઉપર આવ. 6 ઉપર આવ. 7 8 9. ચાલ શું ચાલ 10. વેરી ગુડ. 10 સેકન્ડ એન્ડ હોલ્ડ. 10 સેકન્ડ રેસ્ટ કરો, ફરીથી ચાલુ અને 30 સેકન્ડ નો ફ્લેન્ક મારવાનો રહેશે. ઓકે, કાલે આપણે જોઈએ છે એબીસી ટ્રેનિંગ કરશું કમ્પ્લીટ. ઓકે, શું કીધું? કેમ કે ફરફોલો પડી ગયો છે ને, તો કાલે રનિંગ નહીં, કાલે એબીસી ટ્રેનિંગ કરશું લેન્થ ખોલવા માટે અને પગના શેડ્યુલ માટે. ઓકે, ચલો સ્ટાર્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે આવશે આપણે ફ્લેંક કરવાનો. જે ફ્લેંક કરશું તો પૂરેપૂરી કોર ટાઈટ થશે. કોર ટાઈટ કરવી બહુ જરૂરી છે રનિંગ માટે. રનિંગમાં જયારે કોર ટાઈટ હશે ત્યારે તમે રનિંગ પાસ કરી શકશો. ઓકે, ચલો આવી જાઓ પોઝિશન પર. ફ્લેંકની પોઝિશન 30 સેકન્ડ સળંગ કરવાનું છે. જો કોઈ પણ વચ્ચેથી પડી ગયું એટલે ફરીથી બધાને પનિશમેન્ટ મળશે એક ના હાટું. બરાબર, 30 સેકન્ડમાં કોઈ પણ પડવું પડે નહીં. ચલો સ્ટાર્ટ. આવી જાઓ પોઝિશન પર ફટાફટ. હા, પાછળ વહી જાઓ. हाँ आगे, हाँ आगे जा जा. हाँ बराबर है. चलो ओके, આવી જાઓ. ચલો પોઝિશન પર બધાય. ચલો 1 આવો બધા ઉપર આવો. બરાબર, ચલો સ્ટાર્ટ. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15.